આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઉત્તમ કામગીરી। આણંદમાં દેશી બનાવટના ગેરકાયદેસર નંગ 1 પિસ્તોલ તથા કારતૂસ નંગ 2 સાથે કિશમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। મળેલી બાતમીના આધારે આણંદ હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક ખુલ્લા પ્લોટ પાસેથી અજય ભુરાભાઈ જોશીને કાળા કલરના એક્ટિવા નંબર GJ23DJ 3168 સાથે ઝડપી પાડ્યો। ઈશમનું નામ અજય ઉર્ફે બાડો ભુરાભાઈ જોશી, ઉંમર વર્ષ 21, રહે ગાયત્રીનગર સોસાયટી કેશર વાટિકા પાછળ આણંદ। દેશી બનાવટની પિસ્તોલ નંગ 1, જીવતા કારતૂસ નંગ 2 તથા એક્ટિવા મળી કુલ 75,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। તાજેતરમાં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી GG જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી, જે અનુસંધાને LCBમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર HR ભંભટ તથા પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। ગઈ તારીખ 1/4/2025ના રોજ LCBમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઈસમ પોતાના એક્ટિવા GJ23DZ 3168 લઈને પિસ્તોલ લઈને ઊભો છે, જે બાતમી હકીકત આધારે LCBના PI પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ। તેની પંચો રૂબરૂ અંગ ઝડતી કરતા તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા GJ23DZ 3168ની સર્ચ કરતા ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્તોલ નંગ 1 તથા 2 જીવતા કારતૂસ મળી આવેલા છે। આ કારતૂસ તથા પિસ્તોલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ, આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાડો ભુરાભાઈ જોશી, ઉંમર 21, રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાઓ વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતા આજથી 4 વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવેલ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત જણાવેલ છે, જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે।